નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। રાજ્યમાં ગરમીની શરૂઆતમાં જ હીટ વેવની આગાહી। રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે, જેની સાથે જ કેટલાક શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે હજી પણ કેટલાક વિસ્તારોમાં ગરમી સાથે આંશિક ઠંડી જોવા મળી રહી છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરી છે। ગરમીના વધારા સાથે જ લઘુત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો થશે અને જેના સાથે જ આગામી 5 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમી અને ભેજના કારણે ડિસ્કમ્ફર્ટ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે। ત્યારબાદ અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો। અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો યથાવત છે, જેમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો નોંધાયો। ગરમી વચ્ચે સ્વાઇન ફ્લૂએ પણ દસ્તક આપી દીધી છે, જેમાં એક યુવક સહિત 4 વર્ષનો બાળક સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવ્યો છે। એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસ રાજ્યમાં જોવા મળ્યા છે, ત્યારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્વાઇન ફ્લૂથી ડરવાની નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સુરતમાં માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો પર્દાફાશ। સુરતમાં માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો પર્દાફાશ થતો જોવા મળ્યો, જેમાં એક દંપતીએ હિન્દુની ઓળખ આપીને સગીરાને ફસાવી લીધી હતી। અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈ તેને દેહ વેપારમાં ધકેલી દીધી હતી, જ્યારે આ કેસમાં મોનીરા ખાતુન અને મોહિમા મુલ્લાની કરતૂતનો પર્દાફાશ થયો છે। તેના દ્વારા યુવતીનો અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવીને વિડીયો બનાવ્યો હતો તથા અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈને તેમને દેહ વેપારમાં ધકેલી દીધી હતી। પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ પણ કરી છે। ત્યારબાદ અગત્યપૂર્ણ સમાચાર। સુરતના વાતાવરણમાં પલટો। ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી। સુરતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો, જેમાં કામરેજ, પાસોદરા અને માંગરોળ તાલુકામાં ધુમ્મસ છવાઈ ગઈ તથા ધુમ્મસને કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ છે। વાહન ચાલકોને ધુમ્મસને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ ધુમ્મસને કારણે વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ। સુરતમાં સવારે ઠંડી તો બપોરે તડકાનો અનુભવ લોકો કરી રહ્યા છે। બેવડી ઋતુને કારણે રોગચાળો વધે તેવી પણ રાજ્યમાં શક્યતા છે, તેમજ ધુમ્મસને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારબાદના લોકસભાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં ભાજપમાં ભરતી મેળો યથાવત રહ્યો છે। ત્યારે આજે કમલમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ તથા હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિત 100થી વધુ લોકોએ કેસરીયો કર્યો હતો। તેમાં CR પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે નેતૃત્વ દિશાહીન થાય ત્યારે કાર્યકર મૂંઝાય છે। કાર્યકર તો લોકોની સેવા માટે આવે છે અને PM મોદીએ સર્વાંગી વિકાસની વાત કરી છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર। ખેતીની જમીન ખરીદવામાં હવે થવા જઈ રહ્યા છે મોટા ફેરફાર। ગુજરાતમાં ખેતીની જમીન ખરીદ વેચાણમાં થશે મોટા ફેરફાર। ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણને લઈને બદલાઈ રહ્યો છે કાયદો। રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના કાયદામાં થશે અત્યાર સુધીના મોટા ફેરફાર। અત્યારે કાયદો એવો છે કે જો તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદવા માંગતા હો તો તમારો જન્મ એક ખેડૂત તરીકે થયો હોવો જોઈએ, અર્થાત જન્મે ખેડૂત હોત તો જ તમે ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકો છો। જોકે હવે આ કાયદામાં થવા જઈ રહ્યો છે મોટો ફેરબદલ। હવે ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂત હોવું અનિવાર્ય નહીં રહે। હવે બિન ખેડૂતો પણ ખરીદી શકશે ખેતીવાડીની જમીન। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ફરી એકવાર રેડ ઝોનમાં આવ્યા સોના ચાંદીના ભાવ। જાણો આજે ભાવમાં કેટલો જોવા મળ્યો ઘટાડો। સવારે 11 વાગે MCX પર જૂન વાયદાનું સોનું 0.44% ઘટાડા સાથે 65,252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે, તો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 59,555 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। ત્યારે ડિસેમ્બર વાયદાનું ચાંદી પણ 0.53% ઘટાડા સાથે 75,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે। વધુ એક મહત્વપૂર્ણ સમાચાર। જીરુની બજાર 9,000ની સપાટીએ પહોંચશે, જાણો શું કહી રહી છે બજારો।
જીરાની બજારમાં અગાઉના 3 વર્ષ બાદ 2021ના ડિસેમ્બરના અંતિમ દિવસોથી બજાર ઉચકવાની શરૂ થઈ હતી. તે વર્ષ 2023ની મોસમમાં પાકેલ જીરાએ ખેડૂતોને 12,000ની ઐતિહાસિક સપાટી બતાવી હતી. બસ ત્યારથી જ ખેડૂતોએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે વર્ષ 2023-24ની શિયાળુ સિઝનમાં જીરું જ વાવીશું. એવામાં અધૂરું પૂરું હોય તો વીતેલા નબળા ચોમાસાને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ન હોવાથી અનિશ્ચિત પાણીમાં ખેડૂતોએ જીરાના વાવેતરને પાટે બેસાડ્યું હતું. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સસ્તું થયું પેટ્રોલ અને ડીઝલ. કર્મચારીઓના ડીએમાં 2% વધારો. આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય. રાજસ્થાનની ભાજપ સરકારે સામાન્ય માણસ અને સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી. અહીં પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં 2%નો ઘટાડો કરવામાં આવ્યો, જેના કારણે પેટ્રોલ પર ₹1.40થી ₹5.30 સસ્તું થયું. તે જ સમયે ડીઝલ પણ ₹1.34થી ₹4.85 સસ્તું થયું છે. ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં મોટો ઘટાડો. ગુજરાતમાં નવા દરની અમલવારી શરૂ. સામાન્ય જનતા માટે ખુશીના સમાચાર સામે આવ્યા, જેમાં અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં ઘટાડો કરાયો. અમૂલ અને સાબર બ્રાન્ડના ઘીના ભાવમાં પ્રતિ કિલોએ ₹25નો ઘટાડો કરાયો અને 15 કિલોના ડબ્બાના ભાવમાં ₹375ના ભાવનો ઘટાડો થયો. 15 કિલો ઘીના ડબ્બાનો જૂનો ભાવ ₹9,220 હતો, જે હવે ઘટીને ₹8,845 થયો છે. ઘીના નવા ભાવ 14 માર્ચથી લાગુ કરવામાં આવશે. ત્યારબાદ ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર પૂર્ણ. વિદ્યાર્થીઓ શું બોલ્યા જુઓ. ભાવનગર શહેરના 35,536 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. ગણિત બાદ અઘરો કહેવાતું વિજ્ઞાનનું પેપર પણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે જુઓ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનનું પેપર કેવું લાગ્યું, અઘરું કે આસાન. સમગ્ર ગુજરાતના ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જ્યારે આજે વિજ્ઞાનનું પેપર હતું અને વિજ્ઞાનના વિષયને લઈને વિદ્યાર્થીઓમાં વધારે પડતો હાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે વિજ્ઞાનનું પેપર પૂર્ણ થયા બાદ પરીક્ષા આપીને બહાર આવેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ કેતન ઈમાનદારને તાત્કાલિક ગાંધીનગર બોલાવવામાં આવ્યા. કેતન ઈમાનદારને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે કેતન ઈમાનદારને વર્ચ્યુઅલ બેઠક કરી છે, તથા CMએ અને પાટીલે કેતન ઈમાનદારને ગાંધીનગર બોલાવી લીધા છે. તેથી કેતન ઈમાનદાર ગાંધીનગર જવા માટે રવાના પણ થઈ ગયા છે. વર્ષ 2024ની ચૂંટણીને લઈને કેતન ઈમાનદારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાસ વાતચીત કરવા માટે બોલાવ્યા છે અને આવનારા સમયમાં ચૂંટણીને લક્ષીને કાર્યોને પણ ધ્યાનમાં લઈને બોલાવ્યા છે.